બનાસકાંઠા જિલ્લાના ડીસાની જાણીતી સંતાના હાઈસ્કૂલમાં ફરી એકવાર હાયર સેકન્ડરી શિક્ષણની શરૂઆત થવા જઈ રહી છે। આ વર્ષથી ધોરણ 11 અને 12માં ઇંગ્લિશ મીડિયમમાં આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમ શરૂ કરવામાં આવી છે। અનુભવી શિક્ષકો, ગુણવત્તાસભર શિક્ષણ અને હોસ્ટેલ જેવી સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓ માટે નવી શૈક્ષણિક તક ઊભી કરાઈ છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી સંત આન્ના હાઈસ્કૂલમાં હવે ધોરણ 11 અને 12માં ઇંગ્લિશ મીડિયમ આર્ટ્સ અને કોમર્સના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે। શાળા આચાર્ય સિસ્ટર કલ્પનાના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને અનુભવી અને વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે। શાળામાં ગુણવત્તાસર શિક્ષણ અને સાથે શિસ્ત, સંસ્કાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવશે। વર્ગખંડો, લેબોરેટરી સહિતની આધુનિક શૈક્ષણિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। વાલીઓના વિશ્વાસ અને માંગને ધ્યાનમાં રાખીને આગામી વર્ષથી ગુજરાતી મીડિયમમાં પણ ધોરણ 11 અને 12ની શરૂ કરવાની તૈયારીઓ દર્શાવવામાં આવી છે। હાલ એડમિશન પ્રક્રિયા સરળ રાખવામાં આવી છે। વિદ્યાર્થીઓએ પોતાનું રિઝલ્ટ અને એલસી લઈને શાળામાં પહોંચતા જ સીધી પ્રક્રિયા દ્વારા એડમિશન આપવામાં આવશે। હું સિસ્ટર કલ્પના, સંતાના શાળાના આચાર્ય, અને અમારી શાળામાં ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમ। અમારી શાળામાં ઉત્તમ શિક્ષકો છે અને ખૂબ જ સરસ રીતે બાળકોને શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષકોની જે ફેકલ્ટી છે તે ખૂબ જ અનુભવી છે, ઉત્તમ છે, પ્રેમાળ પણ છે અને લાયકાત દ્વારા એ લોકોની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે। અને અહીંયાનું જે અમારું રિઝલ્ટ છે શાળાનું, એ દર વર્ષે ઉત્તમ રિઝલ્ટ બોર્ડમાં આવે જ છે। ટોપ 10માં અમારા બાળકો ઘણું સારું બતાવી રહ્યા છે। આ વર્ષે પણ અમારી શાળામાં 100% રિઝલ્ટ આવ્યું છે, અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં। ધોરણ 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, કોમન સ્ટ્રીમ, આર્ટ્સ અને કોમર્સ। આવતા વર્ષે ગુજરાતી માધ્યમમાં પણ વર્ગો શરૂ કરવા માટે ઘણા વાલી મિત્રો મળવા માટે આવ્યા હતા, એનો પણ આપણે વિચાર કરીશું અને ચોક્કસ બાળકોની જે જરૂરિયાતો છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતી માધ્યમ પણ કદાચ આપણે શરૂ કરીશું। બાળકોએ એમનું રિઝલ્ટ અને એલસી લઈને શાળામાં આવવાનું છે, બસ વધારે કંઈ નથી। તેઓ શાળામાં આવશે અને એડમિશન લઈ શકે છે। ખૂબ જ સરળ પદ્ધતિ રહી છે, તેમના રિઝલ્ટ અને માર્ક્સ જોઈને તેમને આપણે એડમિશન આપીશું। અમારી શાળા 1985માં શરૂ થઈ હતી। આ વર્ષે ઓલમોસ્ટ અમે એના 40 વર્ષ ઉજવી રહ્યા છીએ, ત્યારે અમે અહીંના જે વાલી મિત્રો છે તેમને અમને ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે। તેઓ ખૂબ જ કોઓપરેટિવ છે અને હંમેશા તેઓએ અમને સાથ આપ્યો છે અને અમને વાલી પર વિશ્વાસ છે કે તેઓ અમારા ઉપર જે વિશ્વાસ મૂકીને તેમના બાળકોને અમારી શાળામાં મૂકે છે તેનાથી તેઓ પણ સંતોષી છે અને ખુશ પણ છે। શાળામાં ધોરણ 1 થી 10 સુધી દીકરીઓ માટે ગુજરાતી મીડિયમ સાથે હોસ્ટેલ સુવિધા પણ વર્ષોથી ઉપલબ્ધ છે। અભ્યાસ સાથે સુરક્ષિત રહેવાની વ્યવસ્થા હોવાથી મોટી સંખ્યામાં વાલીઓ દીકરીઓને અહીં અભ્યાસ માટે મૂકે છે। હવે ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ, આર્ટ્સ અને કોમર્સમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે પણ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જેથી તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં રહી અભ્યાસ કરી શકશે। ગરીબ બાળકો માટે અહીંયા હોસ્ટેલ પણ છે, જેમાં દીકરીઓને અમે રાખીએ છીએ અને ઘણા વર્ષોથી આ હોસ્ટેલ ચાલુ જ છે, જેમાં ગુજરાતી મીડિયમની ધોરણ 1 થી 10ની બાળાઓ અભ્યાસ કરી જ રહી છે। અત્યારે ધોરણ 11ની બાળાઓને પણ ઇંગ્લિશ મીડિયમમાં જો એડમિશન લેશે અને એમને જો હોસ્ટેલમાં રહેવું હોય તો એમને અમે રાખીશું। તો હોસ્ટેલની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા છે, તો બાળાઓ એમાં આવી શકે છે। તમારી દીકરીઓને તમે એમાં મૂકી શકો છો। હાલ ધોરણ 1 થી 10ની ગુજરાતી મીડિયમની બાળાઓ હોસ્ટેલમાં રહે જ છે અને ઉત્તમ અભ્યાસ કરે છે। તેઓનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવ્યું છે। અનુભવી શિક્ષકો અને ગુણવત્તાસભર શિક્ષણ, સરળ એડમિશન પ્રક્રિયા અને હોસ્ટેલ જેવી સુવિધાઓ સાથે સંત આન્ના હાઈસ્કૂલ હવે ડીસા અને આસપાસના વિદ્યાર્થીઓ માટે ફરી એક વિશ્વાસપાત્ર શૈક્ષણિક કેન્દ્ર બની રહી છે।